તો હેલો ગાઈસ, આજે અમે આવી ગયા છીએ મુન્દ્રા તાલુકાના ફાચરિયા ગામમાં સુજવાલ રિપેરિંગ કરવા માટે. આ છે અમારી ગાડી. દશરથભાઈ ત્યાં આટા પણ મારે છે. બાકીની અમારી ટીમ પણ આવી ગઈ છે, તમે જોઈ શકો છો. આ છે કરશનભાઈ, જેઓ કચ્છના રહેવાસી છે. બાકી જુઓ, વાલની પ્રોસેસ ચાલુ છે. જીગો અમારે વાલમાં ગેલન દોરી કાઢે છે. અને આ છે નવી ગેલન દોરી, જે વાલમાં ભરીને વાલમાંથી પાણી લીકેજ થતું બંધ કરવાનું છે. પછી અમે ત્યાંથી વાલ રિપેરિંગ કરીને નીકળી ગયા. બાકી રસ્તાનો માહોલ તમે જોઈ શકો છો. કેવો છે રસ્તાનો માહોલ, કોમેન્ટમાં તો જરૂર જણાવજો. પછી રસ્તામાં એક ટ્રક આવ્યો, અમે તો તેને પણ શૂટિંગ કરી લીધો. ગાઈસ, આ છે પવનચક્કી, તમે તો કોઈ દિવસ જોઈ જ નહીં હોય. બાકી મુન્દ્રા તાલુકાની નદી પણ છે આ. જીગો અમારે ગામમાં પૈસા લગાડીને હવે વિચારે છે કે શું થશે. ઓ, બે વફાના સોંગ સાંભળે છે દશરથભાઈ, ગમમાં લાગે. પછી રસ્તામાં મને ગુબ્બારો મળ્યો, અમે તે લઈને પણ નીકળી ગયા. સાથે લઈ લીધો અમે. જો જીગો અમારે ગુબ્બારેથી રમવા મળ્યો. પછી અમે આવી ગયા રતડિયા ગામમાં બોરા ખાવા માટે. જુઓ તમે રતડિયા ગામનો માહોલ. અહીંયા અમારી ગાડી પડી છે. લાલોભાઈ હજુ બોરા જ ખાય છે. દશરથભાઈ લાગે બોરા ખાઈને થાપી ગયા લાગે છે. આ રતડિયા ગામનું તળાવ છે ગાઈસ. લાલોભાઈ લાગે અંદર શું જોવે ખબર નથી.